શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ 1-2 દિવસ કે 2-5 મહિનામાં પૂરી થવાનો દોર નથી. માણસ જન્મે ત્યારથી માંડીને મૃત્યુ પામે ત્યાં સુધી કંઈ ને કંઈ અવનવું શીખતો જ રહે છે. સાચા અર્થમાં વિદ્યાર્થી તો એને જ કહેવાય જે ગમે ત્યાંથી કંઈ ને કંઈ જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન પ્રાપ્ત કરવાના ઘણા સ્ત્રોતો છે. એમાંનો એક સ્ત્રોત એટલે મહાનુભાવોનો જીવનચરિત્ર. અને એમાંય ઉચ્ચ કોટીએ બેસાડી શકાય એવા શ્રી સ્વામી વિવેકાનંદજીને કેમ ભૂલી શકાય? એમના જીવનની આછેરી ઝલક આપું તો તેઓ બાળપણથી જ પરાક્રમી, વીર, બહાદુર, નિર્ભય, નીડર, સાહસિક હતા. તેઓનું જીવન ખરેખર અદ્ભુત હતું. તેઓ તો પોતાના જીવનમાં સોનેરી સુવાસ પાથરી ગયા, પરંતુ આપણા માટે ફૂલોના ઉપવન સજાવીને ગયા. એ ફૂલ સમા 100 વાક્યોને આપણી સમક્ષ રજૂ કરું છું. તેઓ હંમેશા કહેતા, સર્વશક્તિ તમારી અંદર રહેલી છે, તમે એમાં શ્રદ્ધા રાખો. તમે એ માનો જ નહીં કે તમે દુર્બળ છો. જાગો, ઊભા થાઓ અને તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રગટાવો. તેઓનું એ ધ્યેય વાક્ય હતું કે ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ, બધી જવાબદારી પોતાના શિરે ઓઢી લો અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. એ કહેતા કે જેવું તમે વિચારશો એવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો માનશો કે તમે દુર્બળ છો. જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો. જો તમે પવિત્ર હો, જો તમે સુદૃઢ હો તો તમે એકલા પણ આખી દુનિયાની બરોબર છો. તેઓનું માનવું હતું કે આપણને જરૂર છે લાગણીવાળા હૃદયની, વિચારશીલ મગજની અને કામ કરે તેવા સશક્ત હાથની. તમારા હૃદય અને મન વચ્ચેના મંથન કાળે હંમેશા હૃદયને અનુસરો. તેઓ હંમેશા કહેતા, એક જ વિચારને પકડો. એ એક જ વિચાર તમારું જીવન સર્વસ્વ બનાવશે. તેનું જ સ્વપ્ન સેવો. તે વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એક એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો. એ સિવાયના દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ સાચો માર્ગ છે. જે કેળવણી જગતની જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્ય બળને બળાવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે? સાચી કેળવણી તો એ છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતા શીખવે. અને છેલ્લે કહું તો, તમે પવિત્ર આત્મા છો. ઉઠો, જાગૃત થાઓ. ઓ મહાનુભાવો, આ નિંદ્રા તમને છાજતી નથી. તમને આમ પડી